આજ રોજ આવેદનપત્ર અમે કલેક્ટરશ્રીને, અમારા વિધાયકશ્રીને અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીને આપવા માટે આવેલા. આ એક શરમજનક વસ્તુ કહેવાય કે ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ગાયો દુઃખી છે, ગૌ હત્યા થાય છે અને ગૌચરો ખવાઈ ગયા છે. આજે ગાયો માટે કચ્છમાં યોગી દેવનાથ જે 4 દિવસથી અનશન પર બેઠા છે, પણ સરકાર ધ્યાન આપતી નથી. જગતગુરુ શંકરાચાર્ય ઘણા ટાઈમથી ગાયો માટે ગૌ હત્યા બંધ થાય એના માટે અનશનો કરી રહ્યા છે, આંદોલનો ચલાવી રહ્યા છે, પણ સરકાર ધ્યાન આપતી નથી. પહેલાં એક જમાનો હતો રાજા રજવાડાનો. કોઈ પણ રાજા હોય એની નીચે એક રાજગુરુ હોય અને રાજગુરુ જેમ કે એ રીતે આખું ની દોરીનું સંચાલન થતું હતું. પણ આજના જમાનામાં કોઈ મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાન, સાધુ સંતો અને રાજગુરુને કે શંકરાચાર્યને કોઈ ધ્યાન આપતા નથી અને એને ગણતા જ નથી. પણ આ જે એનો સત્તાનો જે મોહ છે, સત્તાના મોહમાં જે ઊંધે રવાડે અને ઊંધી જગ્યાએ જે જઈ રહ્યા છે એ એની પતનનું કારણ બનશે એવું અમને લાગે છે. આજે અમે આવેદનપત્ર આપ્યું છે એટલા માટે કે જે બાજુનું રાજ્ય મહારાષ્ટ્રમાં ગાયને રાજ્ય માતાનો દરજ્જો મળી ગયો છે, તો ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતમાં પણ પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો ગુજરાતમાં પણ ગાયને રાજ્ય માતાનો દરજ્જો